મિત્રો કોમેડી શૂટિંગ કરતો હતા ને મારા ભાઈ ને મોઢું જોઈ ગયું ને આ દેખાડું ને દાંત આવે, આ દેખાડું ને દાંત આવે. થોડા તો ઠંડુ તો કરાવી દીધું, પણ આજ રોકાઈ જાવ તો ગાંઠિયાનું શાક ને પાર્ટી કરી. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો પહેલા જ કહી દઉં કે આ પાર્ટ 2 છે. હજી પહેલો ભાગ ન જોયો ને તો જોઈ આવો. કાલનો છે ને એ જોઈ આવો વિડીયો, પાર્ટ પહેલો છે. કારણ કે પહેલો ભાગ નહીં જોયો હોય ને તો આ ભાગ તમને જોવાની મજા નહીં આવે. એટલે પહેલા જ કહી દઉં, જલ્દી જોઈ આવો. અને પહેલા ભાગમાં છે ને આપણે કદમગીરી હતા, નાથી હજી આપણે બગદાણા જ ભેગા થયા. બગદાણાથી આપણે જવાનું છે એક મોટી હસ્તીની ગીરી. મોટી હસ્તી કોણ છે? મુકેશભાઈ. તમે લગભગ ઓળખતા હશે, કલાકાર છે, ગાયક છે, તમે જે કોઈ. એટલે આપણે છે ને આજ એની ઘેરે જવાનું છે મહેમાની કરવા. એટલે આપણે હજી છે ને બગદાણા ભેગા છીએ, તો બગદાણાથી આપણે ભાગ આલો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો અત્યારે આપણે બગદાણા પકી જાય છીએ. બગદાણા એક દુકાન ઉભા રહ્યા, સ્ટેંગ લઈ લીધી મેં, મારા ભાઈ અને હરેશભાઈ. કારણ કે છે ને કઈ જુગની ત્રેહ લાગી હતી ને એટલે પેટ હવે જજ કરતો મેં કેમેરા લઈ લીધો. કાલ પેટ ગરમ થઈ ગયું કઈ જુગની ત્રેહ લાગી હતી. અમે વિચાર્યું કે હાલો ને ઠંડુ પેટ કરી લઈ, એટલે આ સ્ટિંગ લઈ લીધી છે. એટલે પી લઈને અમારે છે ને એક જણા ઘેર જવાનું છે મહેમાની કરવા. તો હાલો ફટાફટ સ્ટિંગ પી લઈને પછી જાય. તો મિત્રો અત્યારે છે ને અમે સાંયે બેઠા હતા, લીમડાનો સાંયો ઠંડો ઠંડો પવન આવે છે, ત્યાં ઘડી બેઠા હતા ને અત્યારે અચાનક નો છે ને હરેશભાઈને મનમાં વિચારે ઘર સાટું છે ને રમકડું લેતા જઈએ. તો હાલો વિચારતો છે ને એમ તો હાલો આ બધાને તો આવું હાલતું જ રહેશે. આપણે હર સાટું કઈ લીધું નથી ને, હર સાટું એક મસ્ત મજાનું છે ને રમકડું લેતા આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે હર સાટું છે ને બે થોડાક રમકડા લઈ લીધા છે. અહીંયા એક નાની મોટર લઈ લીધી છે અને અહીંયા ક્રિકેટ રમાટું. કેમ કે કાલના બ્લોગમાં તમે જોયું છે ને પોટીએ રમ્યા ને એક નાનો દડો છે, એનથી બિચારો ક્રિકેટ રમે. તમે વિચારો કે ના ક્રિકેટ હાટો એનો બેટ ને દડો લઈ લઈએ. ફાઇનલી હા ફાઇનલી લઈ લીધું છે. હવે આપણે જઈએ મહેમાનની ઘેરે. મહેમાનની ઘેરે? હા છે ને આપણે મહેમાનની છીએ, પણ હાલો જઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને પગી ગયા છે જ્યાં ખબર, મુકેશભાઈની ઘેરે. ને ઘેરે પણ મુકેશભાઈ તો ઘેરે જ નથી. એ છે ને મોવા જરા છે જરા. કેમ બેન હારું ને? હારા તમે તો વિડીયો બનાવો. તો ફાઇનલી આપણે છે ને મુકેશભાઈ આવી જાય. કેમ મુકેશભાઈ? જય માતાજી, કેમ છો? મજામાં? મજા આવો. બહુ વાટને જોવરાવી? નહીં અમારી ઘેરે આજ મહેમાન આવ્યા છે ને ભાઈ, આજ મારે છે ને મોવા આવી ગયો. બોલો, કારણ કે થોડીક ઇમરજન્સી કામ આવી ગયું. તમે પણ મહેમાન આવે ચાલે જ બહાર આવો. હું છે બાકી તબિયત પડી ગયો? અરે મજા મજા. તમારો શું ડાયલોગ છે? મોજે મોજ ને? મોજ ને પછી રોજ મોજમાં જ રહેવાનું. તકલીફ પડે ગમે એવું હોય. આપણે મુકેશભાઈ છે ને આપણે ઠંડુ પીણું મંગાવી લીધું. કેમ મુકેશભાઈ? મહેમાન આવે એટલે મગાવી પડે, ઠંડુ થોડું કરવું પડે ભાઈ. એમાં તમે છે ને ઓલું કદમગીરી સડી થાકી જાવ, ગરમી થઈ ગઈ હોય એટલે મેં કીધું છે ને થોડુંક ઠંડુ કરી. મને ઠંડા પડી ગઈ. એમ તો પીધી હતી મેં સોડા, બધું પેટ ભરાઈ ગયેલું છે. જયારે પછી ચાય પીધી, ઘણું પાણી પીધું. હવે તમારો હાલો નામનું પી લઈ. ઘરે આવે એટલે ભાઈ ઠંડુ તો કરાવવું પડે. તો હાલો ફટાફટ આપણે છે ને સોડા પી લઈને હવે પછી મોડું થઈ ગયું છે. હવે પછી નીકળવાનું છે આપણે. કા ભાઈ નીકળવું ને હવે આજ રોકાઈ જાય ભાઈ. કાંઈ રોકાવ નથી ભાઈ આપણે. મજા આવશે. આજ પહેલી વાર આવ્યા ને તમે રોકાઈ જાવ મજા આવશે. હવાણ કરીએ હવે પછી ક્યારેક હવે ગોઠવી ગયો કઈ ગોઠવી પ્રોગ્રામ કઈ ગોઠવી. હા થોડા તો ઠંડુ તો કરાવી દીધું, પણ આજ રોકાઈ જાવ તો ગાંઠિયાનું શાક ને પાર્ટી કરી. આ બધા સિરીઝ બનાવીને ગાંઠિયાનું શાક ઓલું છે ને ત્યાં આ બધા ગાંઠિયા રખાઈ જતું. એટલે અમને એમ થાય કે હાય છે તમને ગાંઠિયાનું શાક ફેવરેટ છે, એટલે અમે કીધું ગાંઠિયાનું જ બનાવવું છે. જો રોકાઈ જાવ ને તો એમ તો થોડું ઘણું ભાવે, પણ આ તો અને મિલુન મમ્મી છે ને ગાંઠિયાનું પાછું બહુ બેસ્ટ બનાવે શાક. તમને મજા આવે એવું. લસણ ને તડાકો નાખીને નવરાએ ગોઠવી હા ગાંઠિયા શાક ખાવા આવી. અત્યારે અમે આવી જઈએ છીએ મુકેશભાઈ ના ધાબા ઉપર. જો અત્યારે આવી જઈએ છીએ અમે ને હરેશભાઈ ને મુકેશભાઈ ને મારા ભાઈ ને. અત્યારે છે ને થોડીક રીલ ને વિડીયો ને બધે શૂટ કરી. તો અત્યારે છે ને મિત્રો આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે. જ્યાં માઇક બનાવી મંગાવી લીધું છે. જો સ્પેશિયલ નવું જ મગાવ્યું આમ. તો એટલે મારા ભાઈ છે ને વચાર લેખો તો ઘેર હતો ને તારે લગભગ વચાર લેખો હતો કે અત્યારે મનમાં આવ્યો કે મનમાં તો એવું બનાવવાનું છે. મુકેશભાઈ કહે કે મારો કોન્ટેન્ટ તમારે વિચારવું પડશે. એ વિચારવું. મહેમાન કેદી કામ આવે? વાંધો નહીં, તમે અમારી ઘરે આવો, અમે તમને કામ લઈ લેવું. મિત્રો અત્યારે કોમેડી શૂટિંગ કરતો હતા ને મારા ભાઈ ને મોઢું જોઈ ગયું ને. આ દેખાડું ને દાંત આવે, આ દેખાડું ને દાંત આવે. એટલે શીલા જેવો થઈ ગયો. એટલે શ્રીષ્મા કરે ને તો દાંત આવી ગયા. હવે સિરિયસ લેજો ભાઈ. નકર બોલો શૂટિંગ જવું પડે યાર.
હાલો હવે કન્ટિન્યુ કરો. હાલો મારો એક વિડીયો શૂટિંગ કરી નાખો. નહીં મારો નથી કર્યો, મારા ભાઈના એક વિડીયો શૂટિંગ કરી નાખો અને આપણે મુકેશભાઈનો તને શૂટિંગ કરી નાખો. હવે છે ને આપણે હરેશભાઈનું શૂટિંગ કરે છે. જો આપણે છે ને ઘડી કાંઈ ઘેરે આવ્યા હતા મુકેશભાઈ ની, કારણ કે આપણે વિડીયો શૂટિંગ કરવો હતો. આપણે વિડીયો તો શૂટિંગ થઈ જશે 3 કે 4 એમ બનાવી નાખે છે. આપણે જો ઘડિયા ઘડિયા દાંત આવતા હતા ને તો ભાઈ છે ને આજ તો નવા એક્ટર ની સાથે થોડું કામ કરવાનું થાય ને એટલે થોડુંક તેવું થાય છે. કેમ કે એને એક્ટર તો બહુ બેસ્ટ છે, પણ તોય તે થોડુંક એને છે મને છે નર્વસ ફીલ થાય થોડું. એવું છે. પહેલી વાર મળ્યા એટલે હવે લાગુ પડી જાય. હવે વાંધો નહીં, હવે રાગે પડી જાય ધીમે ધીમે, હવે વાંધો નહીં આવે. તો હાલો હવે આપણે ઘરે વાગી કેટલા વાગ્યા ભાઈ? એ તો કોને ખબર 5-6 વાગી જાય છે. કાંઈ વાંધો નહીં, પણ આમ જુઓ મારી વાત સાંભળો પેલા. આવશો ક્યારે ઈ કહો, પીએસ આવવા દેવાના છે ત્યાં સુધી નહીં. હવે તો તમે આવશો ચાલે. હા પેલા તમે આવી જાઓ પછી અમે નક્કી કરી કાક. પાકું પાકું. તો પાર્ટી પેલા અહીંયા ગોઠવવાનું છે ઘરે તમારી. ગમે હવે તમે કોઈ આવો, તમે કોઈ આવો. કાંઈ વાંધો નહીં. અને આની વાડી હા. ત્યાં બોલતે જો એકવાર ઈ બધું આવો. લોકેશન મસ્ત છે ઈ. ચોક્કસ ચોક્કસ. તો મિત્રો હવે છે ને આપણે ફાઇનલી ફોટા અને થંબનેલ બધું પાડી લીધું છે. ઘણી બધી રીલ શૂટ કરી નાખી છે ને હવે મુકેશભાઈ જઈએ ઘરે. બાકી તો બસ જુઓ અમે મહેમાન જાય છે ઘરે. હાલો હવે તમે છે ને નવરાય મળીએ. હવે આપણે મુકેશભાઈ ને મળીને બહુ આનંદ છો છે. અને બહુ મજા આવી. ફર્સ્ટ ટાઈમ મળ્યા આપણે. હા શું કહો આનંદ છો, હા શું કહો. હા છે ને એમાં કાંઈ આજ ને પહેલી વાર મળ્યા પણ મજા આવી ગઈ બાકી. તમને એમ લાગે ને કે અમે વર્ષોથી ઓળખ છે એવું આમ લાગ્યું? અજાણું ના લાગ્યું ત્યારે આવ્યા મુકેશભાઈ જેવીને આવ્યા ને તો એને આમ મસ્તી મજાક જ હતી ઝાઝા ભેગે તો હું થોડોક પેલા નર્વસ થતો પણ પછી એડજસ્ટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, મારા ભાઈ પાછા મળ્યા. હાલો પાકું પાકું પાછા મળ્યા અને બહુ આજ આનંદ કર્યો, બહુ મજા આવી ભાઈ. અને આજ તો થોડોક જ ટાઈમ કાઢીને આવ્યા, પણ જો આખો દિવસ ને તો એની કરતા મજા આવે. નવેરા નહોતા નકર તો અરે કાંઈ વાંધો નહીં, આપણે સમયની ત્યાં ત્યાં છે પાછા. હાલો મુકેશભાઈ જઈએ મી. રોકાઈ મુકેશભાઈ ઘડિયા ઘડિયા રકમ એમ થાય જવા નથી દેવાય, હાશે ને એમ જ થાય. એવું છે. હવે કારેક વાત પછી વાત પણ આમ ઓલું થઈ ગયું કા જવાનું રોકાઈ જાવ. કાંઈ વાંધો નહીં. નવરાય ઈ ગાંઠિયાનું શાક છે. ગાંઠિયાનું શાક હવે ઘેર છે. કાંઈ વાંધો નહીં, આવજો. હાલો મિલુભાઈ, હાલો બેન આવજો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને મોવા પૂગી જશે ને અત્યારે જેવું તેવું અંધારું થઈ ગયું છે ને અત્યારે છે ને મોવામાં અહીંયા હરેશભાઈ થોડુંક લેવાનું હતું ને વાડીનો સામાન એટલે અહીં મોવા થોડું ઊભા રાખી. હવે છે ને આજ તો મિત્રો છે ને એટલા રેખડા ને થાકી ગયા હાવ. હાલો છે ને હવે ડાયરેક્ટ ઘેરે જ જઈને મળી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘેરે પૂગી ગયા છીએ ને આવતા છે ને વાળ બધા આમ તો જાવ એટલો પવન આવતો હતો ને રસ્તામાં ને વાળ બધા આવું સોટી ગયા આવું એવા થઈ ગયા. તો ફાઇનલી આપણે ઘેરે પૂગી ગયા છીએ. હર્ષ ચાટો જો આ ગિફ્ટ લેવા હતા કાંઈ છે હર્ષ પેલી કામ જોવા તો દે ને. બસ કેદું ને છે ને હોટી થી રમતો હતો. હોટી થી ને એક દડો છે ને દડો ત્યાંથી રમતો હતો બિચારો. તો મિત્રો આ છે ને બીજો દિવસ છે પણ હજી બીજા દિવસ થઈ ગયો ને તો એ થાક નથી ઉતર્યો. હજી મેં પૂતા છીએ ને મારા ભાઈ જો હજી અહીં પૂતો છે ને હજી એને પોચો દેખાડું હજી આમનામ જ છે. હજી આયા ઉતર ને મારા દાંત કાઢી કાઢી શીખી ગયા. કાલ તો કેટલા બધા દાંત કાઢ્યા, અડધું તો અમને દેખાડ્યું નતું એટલે હાવ દાંત કાઢીને કાઢીને હાવ થાકી ગયા. દાંત કાઢીને મુકેશભાઈ બહુ દાંત કાઢ્યા. હા. મુકેશભાઈ બહુ દાંત કાઢ્યા. હા આમ દાંત આમ કેટલા આમ કોશિશ કરી રોકવાની પણ તોય રોકાય જ નહીં. અને તોય એમ 50% તો વ્લોગમાં આપણે લીધું નથી. ને ખાસ કરીને છે ને વિડીયો ઉતરતો હતો ને સચમાં કાઢવાનો ત્યાં છે ને બહુ દાંત આવતા હતા. હાલો આ વિડીયોને એન્ડ કરી દી. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળી બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 1 2 3 સ્ટાર્ટ. આ દાંત કાઢી એટલે